કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સૌથી મોટો ઘા ધરતીપુત્રને જ સહન કરવો પડે છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હરિપરા પંથકમાં 5 જુલાઈએ પડેલા અવિરત ભારે વરસાદે ખેડૂતોની મહિનાઓની મહેનત પલભરમાં ધોઈ નાખી છે। લીલાછમ ખેતરો આજે રેતીના ઢગલામાં ફેરવાઈ ગયા છે। પાક પાણીમાં વહી ગયો છે અને ખેતરોના પાળા તૂટી ગયા છે। વ્યાજે લીધેલા પૈસા, મોંઘું બિયારણ, ખાતરનો ખર્ચ હવે ખેડૂતો માટે વધુ મોટી ચિંતા બની ગયો છે। જોઈએ કુદરતના પ્રકોપ અને ધરતીપુત્રની લાચારી દર્શાવતો આ ગ્રાઉન્ડ રિપોર્ટ। જ્યારે જગતનો તાત રડે છે ત્યારે કદાચ કુદરત પણ આંસુ સારતી હશે, પરંતુ ધારીના હરિપરા પંથકમાં તો કુદરતે આંસુ નહીં વિનાશ વરસાવ્યો છે। 5 જુલાઈના રોજ સતત 6 થી 7 કલાક સુધી પડેલા ભારે વરસાદે ખેતરોનું રૂપ જ બદલી નાખ્યું છે। જ્યાં થોડા દિવસ પહેલા લીલોછમ પાક પવન સાથે લહેરાતો હતો, ત્યાં આજે માત્ર રેતીના ઢગલા, તૂટેલા પાડા અને પાણીના વહેણના નિશાન જોવા મળે છે। નદીઓનો પ્રવાહ સીધો ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની મહિનાઓની મહેનત પલભરમાં વહી ગઈ છે। આ નુકસાન માત્ર પાકનું નથી, પરંતુ ખેડૂતોના સપનાઓનું પણ છે। આખું વર્ષ પરિવારના ભવિષ્ય માટે જે આશા સાથે વાવેતર કરવામાં આવ્યું હતું, તે આશા આજે નિરાશામાં બદલાઈ ગઈ છે। ધારીના હરિપરાના ખેડૂત ચતુરભાઈ રૂડાણીના 10 વીઘાના ખેતરમાં આજે માટી શોધવી પણ મુશ્કેલ બની છે। નદીના પ્રવાહે ફળદ્રુપ માટી ધોઈ નાખી છે અને તેની જગ્યાએ રેતીના ઢગલા છોડી દીધા છે। ખેતરોના સેઢા અને પાળા તૂટી ગયા છે, જેના કારણે આગામી ખેતી માટે પણ જમીન તૈયાર કરવી મોટો પડકાર બની ગયો છે। ખેડૂતો કહે છે કે પાક તો ગયો જ, પરંતુ હવે ખેતરને ફરી ખેતી લાયક બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડશે। આ સ્થિતિમાં તેઓ માટે નવી સિઝનની શરૂઆત કરવી પણ મુશ્કેલ બની રહી છે। નુકસાન તો હવે આમાં કરતા જ આવતા હતા અમે અત્યાર સુધી ખેતીમાં, પણ હવે આ ભારે વરસાદના હિસાબે હવે અમે જે નુકસાન કરી છે ને, હવે અમારા ખેડૂત કદાચ અમને ગમે સરકાર ગમે એટલું દે ને તો અમારથી 2-3 વર્ષ સુધી કઈ કોઈ વસ્તુ થાય એમ નથી। અત્યારે અમારે જે નદીઓ બાજુમાં હતી, ખેતરમાં નદીઓ થઈ ગઈ છે, માટી રહી નથી ખેતરોમાં, બરાબર। અને સહાયમાં તો હવે અત્યાર સુધી કોઈ અમને એવી સહાય મળી નથી ખેડૂતને। અત્યાર સુધી અમે નુકસાની કરીને જ વાવતા હતા, પણ હવે આમાં વાવશું શું અમે? અમારે જે નેરા બાજુ આ દુઃખ એક પરિવાર પૂરતું મર્યાદિત નથી। આખા હરિપરા પંથકના ખેડૂતો આજે સમાન પીડા અનુભવી રહ્યા છે। ખેડૂત બાલુભાઈ ગોઢાણી કહે છે કે ખેતી માટે વ્યાજે પૈસા લઈને મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને દવાઓ ખરીદી હતી। સારો પાક આવશે અને કરજ ચૂકવાશે એવી આશા હતી, પરંતુ ભારે વરસાદે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું। હવે પાક રેતી નીચે દટાઈ ગયો છે, મહેનતનું કોઈ વળતર નથી મળ્યું અને બીજી તરફ વ્યાજની ચૂકવણીનો બોજ યથાવત છે। ખેડૂતો માટે આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે। આ અમારો પાક ધોવાણ થયો છે અને વ્યાજે પૈસા લઈને આ કર્યું હતું, અને આવું આફત આવી છે। માળા ક્યાંય રહ્યા નથી, ખેતરમાં નકરો ભેકરો આવી ગયો છે, પૂર આવી ગયું ખેતરમાં, થોડું પૂર આવ્યું અને પરિસ્થિતિ બહુ નુકસાન, 5 થી 7 લાખનું નુકસાન। અંદાજે 500 વીઘા ઉપર છે, પણ અંદાજે 500 વીઘામાં ધોવાણ થયું છે અને અમારે વધારેમાં વધારે કીડે પાણી ખેતરમાં હાલી ગયું અને પાળો ક્યાંય રહેવા દીધો નથી, ફરીને પાળા બાંધી। ખેડૂતોના જણાવ્યા મુજબ એ ખેતરને ફરી ખેતી લાયક બનાવવા માટે અંદાજે 5 થી 7 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે। ઉપરાંત પ્રતિ વીઘા અંદાજે 30 થી 40 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું તેઓ કહી રહ્યા છે। પાકની સાથે ફળદ્રુપ માટી પણ ધોવાઈ જતા નુકસાનનો વ્યાપ વધુ વધી ગયો છે। ખેડૂતો હવે તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે, વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન થાય અને યોગ્ય રાહત પેકેજ જાહેર કરવામાં આવે। તેમનું માનવું છે કે સમયસર સહાય મળશે તો જ તેઓ ફરી ખેતી શરૂ કરી શકશે। પરિવારનું ગુજરાન, કરજની ચૂકવણી
અને આગામી વાવેતરની ચિંતા ખેડૂતોને સતત સતાવી રહી છે. એ આપણે ગઈ 5 તારીખનો 6 થી 7 કલાક અતિશય ભારે વરસાદ પડ્યો હતો તે વાવેલા પાકમાં પણ નુકસાન થયું છે અને ઉગી ગયો તો તે પણ પાક ધોવાઈ ગયો. વીઘે 30 થી 40 હજારનું નુકસાન છે. જે વાવ્યું હતું તે પણ તણાઈ ગયું છે, માટી પણ તણાઈ. સરકારે જે કાંઈ મોટી રાહત પેકેજ આપે અને ધારીના હરિપરાના આ દ્રશ્યો માત્ર એક ગામની કહાની નથી, પરંતુ કુદરત સામે લાચાર બનેલા ધરતીપુત્રની વેદનાનું જીવંત ચિત્ર છે. મહિનાઓની મહેનત, લાખો રૂપિયાનો ખર્ચ અને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ એક જ દિવસના વરસાદમાં વહી ગયા છે. હવે ખેડૂતોની નજર સરકાર અને તંત્ર તરફ છે. તેઓ આશા રાખી રહ્યા છે કે વહેલી તકે નુકસાનનો સર્વે થશે, યોગ્ય વળતર મળશે અને ખેતી ફરીથી ઊભી કરવા માટે જરૂરી સહાય આપવામાં આવશે. કારણ કે જો ધરતીપુત્ર ફરી ઊભો થશે તો જ દેશનું અન્ન ભંડાર ફરી સમૃદ્ધ બનશે. હાલમાં હરિપરાના ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કુદરતના આ ઘા પછી તેઓ ફરી કેવી રીતે ઊભા થશે અને તેમના જીવનમાં આશાનું નવું કિરણ ક્યારે દેખાશે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.